ગુજરાતમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, કારણ કે નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં અત્યારે પોતાનું પરિભ્રમણ તીવ્ર બનાવતી જોવા મળી રહી છે। સાથે જ ગુજરાતના નજીક મુંબઈના વિસ્તારોની અંદર પણ નવી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। સાથે ચોમાસું બેંગલવીના વિસ્તારથી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ ચોમાસું પણ ગતિ પકડીને મુંબઈના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તો ગુજરાતની અંદર ક્યારે પહોંચશે ચોમાસું, ચોમાસાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, ગુજરાતની અંદર આજે અને આગામી 5 દિવસની અંદર કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી, હાલ કયા વિસ્તારોમાં વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે, ગુજરાત ઉપર કેટલી પવનની તીવ્રતાની સાથે આંધી તુફાન વંટોળ સાથે કેવું હવામાન જોવા મળવાનું છે અને કયા જિલ્લાઓમાં વરસાદનું સંકટ સૌથી વધારે ટોળાઈ રહ્યું છે, જેની સવિસ્તૃત અને તાજી માહિતી મિત્રો આપણે મેળવવાના છીએ। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર અનેક નવી સિસ્ટમના સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના પટ્ટા અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપરથી પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ફરી એકવાર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। આમ સૌથી વધારે વરસાદની અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વરસાદનું સૌથી વધારે સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની અવરજવર પણ હવે તીવ્ર બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો, જેમાં વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો વલસાડના જિલ્લાથી બિલીમોરાના વિસ્તારમાં વનશાળાના ક્ષેત્રોથી લઈને આહવાના પંથકની અંદર સાપુતારાના વિસ્તારથી નવસારીના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે। સુરતના વિસ્તારથી બારડોલીના ક્ષેત્રમાં, વ્યારાના પંથકથી લઈને ઉમરપાડાના વિસ્તારમાં, વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડાના પંથકથી ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના બંદરથી લઈને સિનોરના વિસ્તારોની અંદર, કરજણના વિસ્તારથી ડભોઈ અને જાંબુસરના દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આવનારી 3 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ સાથે આંધી તુફાન વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, બદલાઈ રહેલા હવામાનના પગલે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં કોડીનારના વિસ્તારથી ઉનાના પંથકોની અંદર ઘોર અંધારપટની સાથે તીવ્ર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આગામી કલાકોમાં વરસાદનો મોટો ખતરો અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર ઉપર પણ મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર વેરાવળના વિસ્તારથી તુલસીશામના ક્ષેત્રોમાં, કોડીનારના પંથકથી ઉના, રાજુલાના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। સાથે તળાજાના ક્ષેત્રોથી ખડસલિયા, પાલીતાણાના વિસ્તારથી સોનગઢ, ભાવનગરના વિસ્તારથી કુંડલા, અમરેલીના ક્ષેત્રથી લઈને બગસરાના વિસ્તારોની અંદર, ધારીના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર ધીમી ગતિએ તાપમાન વધતું હોય તેમ ગરમીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને ગરમીના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ગુજરાતમાં 25 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી અને અમુક જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધીની પણ ગરમી પડવાને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે આગાહી કરવામાં આવી રહી છે। આમ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા, જામનગરના વિસ્તારથી રાજકોટ, ચોટીલાના પંથકથી મોરબીના ક્ષેત્રોની અંદર અને ભાનવડના વિસ્તારથી પોરબંદર, ગોંડલના વિસ્તારથી જસદણ, બોટાદના ભિન્ન ક્ષેત્રોમાંથી ચોટીલાના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના પંથકથી મોરબીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે। વધી રહેલા સિસ્ટમની અસરો અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે તોફાની પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને ગુજરાતની અંદર અત્યારે ભેજયુક્ત પવનનો સતત મારો વધતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતની અંદર વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન થોડુંક હળવું ઠંડુક છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી હોય તેમ ઠેર જિલ્લા
જિલ્લાઓમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. કચ્છના હવામાનની અંદર પણ હળવા પલટાવની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, લખપતના ક્ષેત્રથી ખાવડ, બારડોલીના વિસ્તારથી ગાંધીધામ, રાપરના વિસ્તારથી માંડવી અને નળિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવની શક્યતા આગામી કલાકો માટે કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છની અંદર પણ ધીમેથી હળવા વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. જેમાં પણ ખાસ કરીને સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના વિસ્તારથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર, મહીસાગરના ક્ષેત્રથી લુણાવાડા, ગોધરાના વિસ્તારથી બોડેલીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે બાકીના જિલ્લાઓ જેમ કે અહેમદાબાદનો જિલ્લો, ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્રથી ખંભાતના પંથકોની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવવાની સાથે રાજસ્થાનના વિસ્તારમાંથી સક્રિય બનતી સિસ્ટમની અસરો અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે અને ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર, મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવ સાથે ફરી એકવાર ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આગામી 5 દિવસ માટે સાર્વત્રિક વરસાદને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત જો ચોમાસાની માહિતી મેળવીએ તો ચોમાસું મદુરાઈના વિસ્તારમાંથી બેંગલુરુ અને બેંગલુરુના વિસ્તારમાંથી બેંગલવીના વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ત્યાંથી હવે આ ચોમાસું ધીમી ગતિએ મુંબઈના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનારી 15 તારીખથી 20 તારીખની વચ્ચે ચોમાસાની દસ્તક ગુજરાતની અંદર જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, જેમાં પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર 15 તારીખ પછી સારો એવો વરસાદ પડતો જોવા મળી શકે છે, જેવી પણ ચોમાસાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે વરસાદ ભૂકા કાઢતો હોય તેમ આજથી લઈને આવનારી 15 તારીખ સુધીની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે અને 15 તારીખ બાદ રાજ્યની અંદર ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત માટે ટોળાતો જોવા મળી રહ્યો છે.